સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. જામકંડોરણામાં ટેન્ડર પ્રક્રિયામાં મસમોટું કૌભાંડ. સીસીટીવીએ ખોલી પોલ. ગ્રામ પંચાયતના વહીવટ સામે સવાલો. રાજકોટ જિલ્લાના જામકંડોરણામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવેલી શાકભાજી કટલેરી બજારના ભાડા વસૂલાત માટેની ટેન્ડર પ્રક્રિયા વિવાદોના વમળમાં ફસાઈ છે. ટેન્ડરના કવરો સાથે છેડછાડ કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સાથેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટના જોઈએ તો જામકંડોરણા ગ્રામ પંચાયત દ્વારા શાકભાજી અને કટલેરી બજારનું ભાડું ઉઘરાવવા માટેના ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ, પરંતુ વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજે તંત્રની કામગીરી સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પંચાયતના વીસીઈ દ્વારા ટેન્ડરના સીલબંધ કવરો કોઈ અન્ય વ્યક્તિને સોંપવામાં આવે છે. આ અજાણ્યો શખ્સ કવરો લઈને બીજા રૂમમાં જતો જોવા મળે છે. આ દ્રશ્યો સામે આવતા જ અરજદારોમાં ફાડ પડી છે કે ટેન્ડર ખુલતા પહેલાં જ તેમાં મનગમતી રકમ સેટ કરવા માટે સેટિંગ કરવામાં આવ્યું હોઈ શકે છે. જ્યારે આ આખી ઘટનાનો ભાંડો ફૂટ્યો ત્યારે અરજદારોએ હોબાળો મચાવ્યો હતો. અરજદારોનો સીધો આક્ષેપ છે કે ટેન્ડરના કવરો સાથે છેડછાડ કરવામાં આવી છે. અમુક ચોક્કસ વ્યક્તિઓને ફાયદો કરાવવા માટે આ આખી ખેલ ખેલાયો છે. પંચાયતના કર્મચારીઓની મિલીભગત વગર આ શક્ય નથી. મામલો ગરમાતા અને ભ્રષ્ટાચારની ગંધ આવતા પંચાયત તંત્ર દ્વારા હાલ પૂરતી ટેન્ડર પ્રક્રિયા રદ કરવાની ફરજ પડી છે. જો કે પ્રક્રિયા રદ થવા છતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, કારણ કે આમાં જવાબદારો સામે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. અરજદારની માંગ છે કે માત્ર ટેન્ડર રદ કરવાથી કંઈ નહીં વળે. સીસીટીવીમાં દેખાતા તમામ શખ્સો અને તેમને સાથ આપનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે.